નમસ્કાર. આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એકદમ સરસ પર્સનલ ઈમેલ કેવી રીતે લખવો? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે શું એક ડિજિટલ મેસેજ એટલે કે ઈમેલ એટલો જ પર્સનલ અને ઉષ્માભર્યો લાગી શકે જેટલો હાથથી લખેલો પત્ર? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સમજવાના છીએ. આ માત્ર શબ્દો મોકલવા વિશે નથી, પણ લાગણીઓને જોડવા વિશે છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આ આપણો રોડમેપ છે. એક સારો પર્સનલ ઈમેલ બનાવવા માટેના આ 5 સરળ બિલ્ડિંગ બ્લોક્સ છે, જેને આપણે એક પછી એક જોઈશું. તો વિભાગ 1, ઈમેલનું માળખું. જો જેમ એક પત્રનું ચોક્કસ માળખું હોય છે ને, બસ એવું જ એક સારા ઈમેલનું પણ હોય છે. આ માળખું આપણને સ્પષ્ટતા આપે છે અને એ સુનિશ્ચિત કરે છે કે આપણો સંદેશો સામેવાળાને સહેલાઈથી સમજાય. હા, ઈમેલને બિલ્ડિંગ બ્લોક્સની જેમ જ વિચારો. આપણે બસ અમુક ટુકડાઓને સાચા ક્રમમાં ગોઠવવાના છે. આ વિચારથી જ ઈમેલ લખવાનું કામ કેટલું સહેલું થઈ જાય છે, નહીં? ચાલો હવે વાત કરીએ આપણા પહેલા બિલ્ડિંગ બ્લોકની, હેડર. આ એ ટેકનિકલ વિગતો છે જે પાકું કરે છે કે આપણો મેસેજ બરાબર સાચા સરનામે પહોંચી જાય. તો આ 3 ખૂબ જ મહત્વના પગલાં છે. પહેલું, ટુ એટલે કે ઈમેલ કોને મોકલવાનું છે. બીજું, ફ્રોમ જે બતાવે છે કે ઈમેલ કોણે મોકલ્યો છે. અને ત્રીજું, સબ્જેક્ટ. આ બહુ જ જરૂરી છે. સારો સબ્જેક્ટ લખવાથી વાંચનારને તરત જ ખબર પડી જાય કે ઈમેલ શેના વિશે છે. ઓકે, ચાલો હવે આગળ વધીને જોઈએ કે આપણો આગલો બ્લોક આખી વાતચીતનો મૂડ કેવી રીતે સેટ કરે છે. કહેવાય છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. બસ એ અહીંથી જ શરૂ થાય છે. અહીં જુઓ, કેટલું સરળ પણ અસરકારક છે. કોઈનું નામ વાપરવાથી મેસેજ તરત જ પર્સનલ બની જાય છે. એનાથી એવું લાગે છે કે આ ઈમેલ ફક્ત ને ફક્ત એમના માટે જ છે, અને આ નાની વાત પણ સંબંધમાં મોટો ફરક પાડી શકે છે. શુભેચ્છા પછી આવા થોડા ફ્રેન્ડલી વાક્યો, જેમ કે કેમ છો, એ વાતચીતને મુખ્ય વિષય પર લાવવાનું સહેલું બનાવી દે છે. આ બતાવે છે કે આપણને ખરેખર એમની પડી છે. અને હવે આપણે આવી ગયા છીએ ઈમેલના સૌથી મહત્વના ભાગ પર. એ વિભાગ જ્યાં ઈમેલ લખવાનો મુખ્ય હેતુ શેર કરવામાં આવે છે. સાચી વાતચીત તો અહીં જ થાય છે. આ છે તમારા ઈમેલનું હૃદય. અહીં આપણે આપણા વિચારો, સમાચાર કે પછી કોઈ વાત શેર કરીએ છીએ. એક વાત યાદ રાખજો કે આ ભાગને બને એટલો સ્પષ્ટ અને સરળ રાખો. જો ઘણા બધા મુદ્દાઓ હોય તો એને નાના નાના ફકરામાં વહેંચી દો. એનાથી વાંચવામાં ખૂબ જ સરળતા રહેશે. તો કહેવાનો અર્થ એ છે કે આ બોડી જ ઈમેલ લખવાનું મુખ્ય કારણ છે. આ જ તમારા સંદેશનું મૂળ સાર છે. સારું, હવે જોઈએ કે ઈમેલને પૂરો કેવી રીતે કરવો. જેવી રીતે શરૂઆત ઉષ્માભરી હતી, એવી જ રીતે અંત પણ એટલો જ સારો હોવો જોઈએ. યાદ રાખો, અંત પણ એટલો જ મહત્વનો છે જેટલી શરૂઆત. ઈમેલ જેને લખ્યો છે એના પરિવાર માટે પણ શુભેચ્છાઓ મોકલવી એક ખૂબ જ સારી અને વિચારશીલ રીત છે. આ બતાવે છે કે આપણે ખાલી એક વ્યક્તિને જ નહીં, પણ એમના પરિવારને પણ યાદ કરીએ છીએ. અને છેલ્લે આપણે આ 2 અંતિમ ભાગ ઉમેરીએ છીએ. પહેલું છે વિદાય વચન, જેમ કે તમારા પ્રેમાળ મિત્રો. અને એના પછી આપણું નામ. બસ આટલું કરવાથી ઈમેલ એકદમ સરસ રીતે પૂરો થાય છે. તો ચલો ફટાફટ આ 5 બિલ્ડિંગ બ્લોક્સને ફરીથી યાદ કરી લઈએ. હેડર, શુભેચ્છા, શરૂઆત, બોડી અને છેલ્લે સમાપન. બસ આ 5 સ્ટેપ્સ ફોલો કરીને કોઈ પણ વ્યક્તિ એક અસરકારક અને ફ્રેન્ડલી પર્સનલ ઈમેલ લખી શકે છે. તો બસ આટલું જ સરળ છે. હવે આખું સ્ટ્રક્ચર તો ક્લિયર થઈ ગયું છે, બરાબર ને? તો હવે સવાલ એ છે કે આ શીખ્યા પછી પહેલો ઈમેલ કોને જશે? કદાચ કોઈ જૂના મિત્રને, કે પછી કોઈ પરિવારના સભ્યને? હવે શરૂઆત કરી શકાય છે.